મહિલાઓ અને વૃદ્ધો આને પોલીસ સાથે કનેક્ટ રાખી પોલીસને કોઈ પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને શોધવા જવું પડે પણ તમે અમારા જોડે કનેક્ટેડ હો કોઈ બનાવ બનતો હોય તો તમે અમને જાણ કરી દો 100 નંબર ઉપર કમસે કમ તમને ખબર હોય તો તમે જાણ કરો કારણ કે એનાથી શું થાય બનાવ બનતા ઓછા બનાવના સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી શકે આ એક મિત્રતા બાંધવા માટે યુવાનો કે સિનિયર સિટીઝન કો બાળકો તો મહિલાઓ એમના જોડે અમારી મિત્રતા બાંધવા માટે અમે આ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ સાથે કોણ સંકળાયેલું મહિલા વિકાસ વિભાગ પોલીસ સ્ટેશન એક સપોર્ટ સેન્ટર કલેક્ટર કચેરીમાં જે મહિલાઓના બાળકોના અને યુવાનોના જે પણ પ્રોજેક્ટ ચાલે છે એ દરેક પ્રોજેક્ટના વ્યક્તિઓ અમારા જોડે જોડાયા છે તો આજે આપણા જોડે મહિલા અને બાળ વિકાસ વિભાગના કાર્તિબેન તમને ન્યુટ્રિશનની માહિતી આપશે વિજ્ઞાનને જે પણ વિષય હશે માહિતી શાંતિથી સાંભળવાની અને કંઈ પણ પ્રશ્ન હોય પછી લઈ જાય પૂછી શાંતિથી સાંભળજો દસ કેટલા 10 15 બીજા કોઈ 10 કેટલા 16 તો 0 થી 18 વર્ષ કેટલા 0 થી 18 વર્ષ એટલે માતાના ગર્ભથી મારી બાળક જ્યાં સુધી 18 વર્ષનું ના થાય ત્યાં સુધી એનું શું કહેવાય બાળક આપણે પુખ્ત વયના ક્યારે કે ભાઈ 18 વર્ષ પછી આપણું ચૂંટણી કાર્ડ ક્યારે નીકળે 18 વર્ષ પછી તો બાળકો ભારત સરકારે અધિકારો આપવામાં આવ્યા બરાબર ઉપર છેલ્લા તમને કહ્યું જીવન જીવવાનો અધિકાર કરેલો શોષણ સામે રક્ષણનો અધિકાર સહભાગિતાનો અધિકાર અને સર્વાંગી વિકાસનો અધિકાર આ ચાર બાળકોને અધિકાર આપવામાં આવ્યા તો બાળકો માટે ભારત સરકારે હેલ્પલાઇન બનાવી જાણો છો એના વિશે હેલ્પલાઇન કઈ ચારે ઓકડાનો નંબર છે 19 બોલો ફોટો બધો વાંચો ને બોલ એમનો સારું વાંચો 19 એક મિનિટ મહિલાઓ માટે ખબર છે મહિલાઓ માટે 181 તો બાળકો માટે 1098 1098 જેને ચાઇલ્ડ હેલ્પલાઇન કહેવાય તો કોઈ પણ બાળક મુશ્કેલીમાં હોય એ વખતે હેલ્પલાઇનનો ઉપયોગ કરી પોતે મદદ મેળવી શકે તો મદદ કઈ રીતે મેળવી શકે તો જ્યારે તમે કોઈ ડેન્જર જગ્યાએ પહોંચી જાઓ અથવા તો કોઈ જગ્યાએ તમારી જાતિ શોષણ થતું હોય અથવા તમને કોઈ ટોર્ચર કરતું હોય મારઝૂડ કરતું હોય બરાબર અથવા તો તમે કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોય તમે કોઈ એવું બાળક ડરેલું ગભરાયેલું રડતું બાળક જોવા મળો અથવા કોઈ છોકરી તમને એવું મળે કે ઘરેથી ભાગી ગઈ હોય કોઈ કારણસર અને તમને જોવા મળે બરાબર તો નોર્મલી કેવું આપણે ચોકલેટ આપી દઈએ એક બિસ્કિટ આપી દઈએ એમ કરીને આપણે જતા રહીએ પણ એ છોકરીના કે છોકરાને તમે પૂછો એક વખતે કે ભાઈ તને શું પ્રશ્ન ખબર પડે કે ભાઈ છોકરીના નાની ઉંમરમાં કદાચ પ્રેમ થઈ ગયો હોય અને એ છોકરા જોડે ભાગી ગઈ હોય પણ રસ્તામાં છોકરા છોડી દીધી હોય એને બરાબર તો આવી મુશ્કેલીમાં આ છોકરી ક્યાં જાય ઘરે ના જઈ શકે મા બાપને ના કહી શકે તો કદાચ તમારા ધ્યાનમાં કોઈ આવું બાળક જરૂરિયાતવાળું તમને જોવા મળે તો 1098 પર ફોન કરી દેવાનો તો જિલ્લાની ટીમ એ છોકરી કે છોકરા જોડે પહોંચશે એનું કાઉન્સેલિંગ કરશે એને સુરક્ષાની જરૂર હશે તો ત્યાં ચિલ્ડ્રનમાં મૂકશે અને પછી એનું કાઉન્સેલિંગ કરી એ છોકરી કહેશે કે ભાઈ હું તો યુપીથી હતી કે દિલ્હીથી હતી કે રાજસ્થાનથી હતી કે મહેસાણા જિલ્લાની હતી તો સીડબ્લ્યુસી એક કમિટી હોય છે બરાબર ક્યારે ટાઈમ મળશે તમને ડિટેલમાં સમજાવીશ એ કમિટી આગળ અમે રજૂ કરીએ એનો આદેશ કરે તો પોલીસ એસ્કોર્ટ દ્વારા અમે તે છોકરીને કે છોકરાને એના ઘરે સુધી પહોંચાડીએ બરાબર તો ભારત સરકારે અલગ અલગ ઉંમર નક્કી કરી તો 14 વર્ષથી નાના બાળકો કોઈ પણ મજૂરી કામ ના કરી શકે અને 14 વર્ષથી 18 વર્ષના બાળકો જે હોય ભણવાનો સમય પૂરો કરી જેમ કે ઘરની કોઈ દુકાન હોય તો એ ટેમ્પરરી ત્યાં બેસી શકે પણ બીજી કોઈ જાહેર જગ્યાએ કોઈ કામ ન કરી શકે તો એના પર બાળ મજૂરીનો ગુનો લાગે બરાબર આપણે ઘણી જગ્યાએ હોટેલમાં જઈએ તો નાના છોકરાઓ તમને જોવા મળે ને તો એવા છોકરાઓ તમારે પૂછવાનું કે ભાઈ કયા કારણે તું હોટેલમાં કામ કરે લોકો એવું કે ઘરની પરિસ્થિતિ સારી નહીં તો સરકારે ચિલ્ડ્રન હોમ બનાવ્યા 18 વર્ષથી કોઈ પણ નાનું બાળક હોય છોકરો કે છોકરી તો ત્યાં સરકારે એને મફતમાં ભણાવે કોઈ કારણસર છોકરાના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય તો સરકારે યોજના બનાવી પાલક માતા પિતા યોજના કે જેમાં એ બાળકને 3000 રૂપિયા મળે મહિને જે છોકરાના માતા પિતા બંને ગુજરી ગયા હોય અથવા પપ્પા મરી ગયા મમ્મીએ પુનઃ લગ્ન કર્યા હોય તો છોકરું તો અનાથ થઈ ગયું તો એના દાદા મામા
રૂપિયા એ છોકરો કે છોકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી મળે અને એમાં જો છોકરી આ યોજનાની લાભાર્થી હોય અને એને 18 વર્ષ પૂરા થાય તો એ જ્યારે પણ લગ્ન કરશે એ વખતે એને 2 લાખ રૂપિયા સમાજ સુરક્ષામાંથી મળે. આ રાજ્ય સરકારની યોજના છે બરાબર. તમને કહેવાનો ઉદ્દેશ એટલો જ હોય કે ભાઈ તમે ભલે નાના રહ્યા પણ કંઈક તમે જાણો છો તો તમે કોઈને મદદ કરશો. અત્યારથી તમારામાં એક પુણ્યનું કામ સેવાનું કામ કરવાની વૃત્તિ જાગશે કે ભાઈ આપણે કોઈ સારું કામ કરીએ બરાબર. લગ્ન કરવાની ઉંમર કેટલી? હા 18 વર્ષ છોકરીના અને 21 વર્ષ છોકરાના. તો જ્યારે પણ તમે તમારા ઘરમાં તમારી બેન હોય અથવા તો તમારા પરિવારના કુટુંબના કોઈ પણના લગ્ન થતા હોય અને જો 18 વર્ષથી નાના હોય અને મમ્મીએ પણ કે ભાઈ આપણા છોકરીની સગાઈ કરી દઈએ અથવા તો મોટી બેનના લગ્ન છે તો એને મારવામાં હોય સગાઈને આપણે પરણાવી દઈએ તો મમ્મીએ પણ સમજાવવા લડવાનું નહીં એમનું ઘરમાં મા બાપ જોડે ક્યારે ઝઘડો કરવાનો નહીં. કેમ તો સર જુઓ સૌથી વધારે તમને પ્રેમ કોણ કરી શકે? મમ્મી પપ્પા. એના સિવાય બીજું કોઈ ના કરે. તો મમ્મીએ પણ સમજાવવાના કે ભાઈ છોકરીની ઉંમર આટલી છે કે મારી ઉંમર આટલી છે બરાબર. તો બાળ લગ્ન ન થવાના કારણો શું શું હોય? તો જો પહેલું તમારો અભ્યાસ છૂટી જાય, સાસરે જવું પડે, આખા ઘરના કામ કરવા પડે, નાની ઉંમરમાં મા બાપની છોકરી તો કુપોષણ વાળું બાળક આવે છોકરો પણ જે બાળક આવે ગુજરી જાય તો ઘણા બધા પ્રશ્નો થાય. તો આ પ્રશ્નો ના ઉદ્ભવે એના માટે આપણે થોડુંક જાણવાનું સમજાવવાનું અને બાળ લગ્ન થતા હોય તો પણ તમે 1098 નો કોલ કરી તમે બાળ લગ્ન થતા અટકાવી શકો છો. ઠીક છે? અહીંથી આપણે વાત કરી શકીશું કે કલ્પના નહોતી એ વસ્તુ અત્યારે હાલ સામાન્ય માણસ પણ એનાથી વાત કરી દે છે સેકન્ડો. બીજા માધ્યમો પણ વધ્યા છે પણ એનો આપણે સદુપયોગ સ્વરૂપે એને બહુ સરસ કીધું. એનો ઉપયોગ એવો સરસ છે પાછો એનો તમે સાચી દિશામાં ઉપયોગ કરો. એટલે કે શાકભાજી વાળી છે સાદું બંધ રાખે છે ને ના કરે એ બેઠા બેઠા એથી 1000 રૂપિયા વધારે સારું વળતર મળે એવું કામ કરે છે. કારણ કે બિનજરૂરીમાં ખોટા જવાનું એવું કામ ન કરે ખોટો સમય. એટલે બિનજરૂરી વધારે પડતા WhatsApp ઉપર કે કશું બહુ એટલું બધું જોવાથી ઉપરથી મગજ નુકસાન થતું હોય છે. એ પણ નથી એ સારી વસ્તુ છે એનું અનુકરણ કરીએ. પછી એમને બહુ સરસ મજાની સલાહ આપી કે આપણા સાચા કોણ છે અથવા તો આપણા તરફ બહેનો ખાસ અત્યારનો સમય એવો છે આપણો કોઈ છેતરપિંડી છેતરી ન જાય આ બાબતે પણ બહુ ધ્યાન લઈએ, સજાગ રહીએ. અને આપણું ગુજરાત તો ખૂબ સારું છે બીજા રાજ્યોમાં